આ જીવત અને જ્યારે જીવ નીકળી જાય ત્યારે એ સુવાનું સપનું. આટલી નાની જિંદગીમાં આપણે કેટલું બધું દોડીએ છીએ એનો વાંધો નથી, દોડીને થાકી જઈએ છીએ એનો વાંધો છે. અને થાકી કરીએ છીએ તો ખોટું કરીએ છીએ એટલે. બાકી જે માણસ સત્યની રાહ ઉપર ચાલતો હોય એને કોઈ દી થાક નથી લાગતો. સત્યને થાક ન લાગે. સત્યને ગમે એટલી પરીક્ષા આવે, ગમે એટલા ડુંગરા પાર કરવાના હોય, ક્યારેય થાક ન લાગે. જૂઠાઓને થાક લાગે, થાકી જાય. ખેડૂતનો દીકરો સાંજ સુધી હળ ચલાવે અને સાંજે આરામથી નીંદર આવી જાય, જેવો ઉઠે થાક નહીં, ગાયબ. સત્ય છે એમાં થાક નથી, સત્ય છે એમાં પરીક્ષા છે. હરિશ્ચંદ્રની કેટલી પરીક્ષા થઈ, લેસ માત્ર એના ચહેરા ઉપર કે થાક ન દેખાણો. ઇવન એના દીકરા રોહિતને પણ થાક નહીં, એની તારામતીજીને પણ થાક નહીં. થાકે કોણ? જૂઠા. કોઈ એવું સાંભળ્યું દેવતાઓ થાક્યા, દાનવો થાક્યા, વરદાન લીધા તોય થાક્યા, કેમ કે જૂઠા હતા. એટલે આ કળિયુગમાં જૂઠો માણસ છે ને થાકશે, ખોટો હશે. સત્યને ક્યારેય આંચ નહીં આવે. સત્ય તો આમ સૂરજને એમને કેવું પડે તું ઉગસ. સત્ય તો સત્ય, સત્યમ વદતિ ઇતિ સત્ય. સત્યનું આચરણ કરવાનો વ્યક્તિ ક્યારેય હારતો નથી. સત્યની પરીક્ષા થાય, સોનું છે એને તપવું પડે, ટીપાવવું પડે. બાકી કોઈ લોખંડની પરીક્ષા કરી એવું ક્યાંય સાંભળ્યું નથી. લોઢું તો લોઢું જ છે. એટલે ભગવાનનું નામ કળિયુગમાં સત્ય છે. અને કળિયુગમાં કોઈ વેદ પુરાણ નહીં આવડે, કોઈ જરૂર નથી. ભગવાન કા ભજન, સત હરિ ભજન જગત હૈ સપના. મેં નહીં, મહાદેવજી કહે છે, ભોળિયોનાથ કહે છે. ભગવાન શિવજી માં ઉમાને કહે છે કે હે ઉમા, આ જગત છે એ તો એક સપનું છે, બાકી તો ભગવાનનું નામ સત્ય છે. તો પછી પાર્વતી તમારા ભગવાન કોણ? તો એ ભગવાન કયા? ભગવાન તો તમે છો. એ કે નહીં, મારો ઈષ્ટ છે. કોણ? તો કે મારો ઈષ્ટ છે રામ. હું રામ 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 રામની માળા કરું છું. અને એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભ ઋષિ પાહી. કુંભજ ઋષિના આશ્રમે ભગવાન રામની કથા સાંભળવા માટે કોણ? શિવ અને પાર્વતી ગયા. પાર્વતીજીએ કથા ન સાંભળી. આ બેનો હવે કથામાં ટ્રાફિક થાય એનું કારણ એ છે. મુજે એક બાર પ્રશ્ન એ કે બાપુ ગમે એમાં કથા હોય, કીર્તન હોય, સત્સંગ હોય, હું આ બહેનોની સંખ્યા વધારે હોય એનું કારણ શું? મેં કીધું પાર્વતીજી ત્રેતા યુગથી પાર્વતીજી ચૂકી ગયા પછી બધી બહેનોને આશીર્વાદ આપ્યા તમે કથામાં તમે પહોંચી જાજો. ભાઈઓ ભલે નિંદર કરે બેઠા બેઠા, ભલે ખુરશીઓ ભાંગી નાખે આ બાજુ બેઠા બેઠા રમતા રહે. દાતાઓ ખૂબ ખુરશીઓ લઈ દેશે એ કે. બાકી બેનો તમે જોજો સત્સંગમાં બધે બેનો તરત જ એક બાર ત્રેતા યુગમાં અહીં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ ઋષિ મહાત્માના આશ્રમે કથા સાંભળી અને રામની કથા સાંભળી. અને એ જ સમયે પાછો રામનો એક યુગ ચાલતો હતો, માયાનો યુગ રામનો. કે રામ ત્યારે વનમાં હતા અને રામનમાં સીતાજીનું હરણ થઈ ગયું. અને તે જ સમયે સીતે કરતા રામ વનમાં ભટકતા હતા, ગોતતા હતા સીતાજીને. ત્યારે પાર્વતીજી આ પોતે રામ બોલે, એ રામ, આ રામ છે તમે, આ તમારો ઈષ્ટ? તો કે હા એ રામ છે. તો કે મને શંકા છે. તો શંકા નથી, એ જ રામ છે, ભગવાન છે. એ કે ના, એ કે જે માયા પાછળ દોડે એ કોઈ ભગવાન થોડા હોય. તમે તો કોઈ દી કે મારી પાછળ હામું ન જોયું. એ કે નહીં ઉમા, હું તમને સાચું કહું છું, એ રામ છે. અને ત્યારે પાર્વતીજી એ રામની પરીક્ષા કરવા માટે જાય શ્રી સીતાજીનો વેશ લે છે. શ્રી સીતાજીનો વેશ લઈ અને સત્ય એટલે રામની સામે જે આમ જાય એટલે એ તો માં તો એવું વિચારતા હતા પાર્વતીજી કે હમણાં રામ એમ કહે છે કે અરે હું તો તને ગોતતો તો તું ક્યાં હતી આટલી વાર. આ શબ્દ વાપરશે. આવો ભાવ કોનો? પાર્વતીજીનો. પણ રામ તો આમ જ્યાં હામું જુએ તો રામે જોયું તો આ તો મારી માં આવે છે. અને તરત જ પૂછ્યું માં તમે છો તો મારો મહાદેવ ક્યાં? અને પાર્વતીજી ભોઠા પડ્યા અને તરત નીકળી ગયા. અને શિવજીને જઈ અને ક્યાંય કે પરીક્ષા કરી આવ્યા? તો કે ના, મેં પરીક્ષા નથી કરી, જૂઠું બોલ્યા હું. અને મહાદેવ એને જ કહેવાય કે એક શબ્દ મહાદેવે ઉત્તર નથી દીધો, પણ મહાદેવે મનોમન નક્કી કર્યું કે હવે તમે મારી માનું સ્વરૂપ લીધું એટલે હવે તમે મારી માં કહેવાઓ, મારી પત્ની નહીં.
એક શબ્દ ન બોલ્યા અને 1-2 વર્ષ નહીં પણ 87,000 વર્ષ સુધી મહાદેવ સમાધિમાં બેસી ગયા. 87,000 વર્ષ. અને 87,000 વર્ષ પછી સમાધિ ખોલી ત્યારે પછી પાર્વતી એ જ પ્રશ્ન કર્યો, મહાદેવ માયા શું અને આ સંસાર શું? તો એ જ કીધું કે એ માયા તમે જે ગયા હતા